હાસ્યરસની મર્યાદા છે. મારે એક પ્રસંગ આપને કહેવો છે. શિવરાત્રિના મેળામાં જે રોટલો જેનો મોટો છે ને, હાથ પાડે સાહેબ, ગિરનાર દરવાજેથી રોટલા ખાતા જાઓ, અન્ન ખાતા જાઓ, જમતા જાઓ સાહેબ, કાને પડઘા પડે, તમે ઘીરે જાઓ તો હવારો હવાર એ રોટલાની તાકાત શું છે એનો મારે આપને એક પ્રસંગ કહેવો છે. પણ એક બે કડી આની રજૂ કરી દેવી છે કે લાઈ બળે તો સળગે નહીં એવા કાળજા કીધા રે, લાઈ બળે તો સળગે નહીં મારા પ્રભુએ એવા કાળજા કીધા રે, અને દરિયો ખારો ને વીરડો મીઠો એને એવા દાખલા દીધા રે, દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે, લાઈ બળે તોય સમજે નહીં, લાઈ બળે તોય સળગે એવા કાળજા કીધા રે, દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે. જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું રે, મોજ મારે બસ મોજ મારે રે, અગમ ગોચર અલગ ધણીની ખોજ મારે રે, મોજ મારે બસ મોજ મારે. આખી કવિતાના પ્રાણ દાન અલગારીની કવિતાની આ પ્રાણ છે. પ્રાણ અમુક જગ્યાએ હોય. આખી વાર્તા કરો તો એક જગ્યાએ પ્રાણ હોય, આખું લોકગીત ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય, આખી ગઝલ ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય. નાજીર દખૈયાની એક ગઝલ છે કે બે હાથને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. સાહેબ ફરી વાર સાંભળજો. બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. સા હાલ થયા છે પ્રેમીના કહેવાની કશી જરૂર નથી, એ હાલ તમારા કહી દેશે શેથીમાં સિંદૂર નથી. એની પ્રાણવાન કડી કઈ છે કે જે દિલમાં દયાને સ્થાન નથી ને આ વાત ન કરી દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી ને આ વાત ન કરી દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની નાઝીરની કશી જરૂર નથી. સાહેબ પાણી વગરના સાગર, પાણી વગરના સાગર સમાજમાં બહુ હોય. જો ઘણા નથી આપણે કહેતા કે મારું કામ પડે તે ઉગાડે પગે વહી આવજો, તો બૂટ પહેરીને આવીએ તો શું વાંધો, ચપ્પલ પહેરીને આવીએ તો તને શું વાંધો નહીં. એની ઈચ્છા છે કે પેલા ઉગાડ પગો થા અને પછી મારી પાસે આવ્યું. અને માનો કે આપણે ઉગાડ પગા થાય ને પછી ત્યાં જઈને કહીએ કે 100 રૂપિયા ઉછીના દો, તો માથું માગી લે પણ 100 રૂપિયા નથી. એ પાણી વગરના સાગરની નાઝીરને કશી જરૂર નથી. કારણ શું? કારણ સાંભળજો. કારણ એ કે જે સ્થાન લઈને આવ્યો છું ને એ સ્થાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, અને માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. કેવી કવિતા વિચાર તો કરો. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મજતારે તે પરના હસો તટના વાસી. એ સમુદ્રને કિનારે ઊભા છો, એ મારું નાવ ડૂબે એમાં તમે દાંત કાઢોમાં હસોમાં. મારું નાવ ડૂબે છે મજધારે તે પરના હસો તટના વાસી. મેં મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. અને ગરવખરી વહેંચીને પણ મહેમાનની ઇજ્જત રાખી છે. આ પ્રાણ છે, પ્રાણવાન કડિયા.
કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો. અભિમાનનો અહંકારનો આંકડો અડી લક્ષ્મણભાઈ તમે એને ગોતવા જાઓ તો ન મળે. હે ગોતવા જાવ તો મળે નહીં ગોતો. ગહન ગોવિંદો રે અને હરિભગતું ને હાથ વગો છે. મીરાએ બોલાવ્યો નથી કે આવ્યો નથી સાહેબ. નરસિંહે બોલાવ્યો નથી કે આવ્યો નથી. દાસીજીવને બોલાવ્યો કે નથી આવ્યો નથી. મીરાબાઈને સામે ઝેરનો ખોટો મૂક્યો. મીરાબાઈ પી ગયા. પી ગયા પછી મીરાબાઈ માણસને કીધું કે આ રાણાએ ઝેર મોકલ્યું છે. તો કે હા. તો કે રાણો તમને મળવાનો છે. તો કે હા. તો કે રાણાને એક સમાચાર આપજો ને. મીરાબાઈ સમાચાર મોકલાવે છે. અમારા ભગુભાઈ રોહડિયા લખે છે એ જી રાણાજી કેજો ફરી ઝેર મોકલે. જાવા જાવા એ જી રાણાજી કેજો ફરી ઝેર મોકલે. મીરાબાઈ કરે 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 રે મનવાર ઝેરને જીરવવા જીવન મારો આવશે રે. ક્યા વાત. આત્માને નો છે તમાર કેજો ફરી ઝેર મોકલે. રાણાને કેજો એની મનની મનમાં નો રે. મીરાબાઈ કે ફરી ઝેર મોકલે. ઝેરીને જીરવા દ્વારકા વાળો મારો આવશે. મારા હાથમાં ને એનો છે ઇતબાર. હે